ખેડૂત ભાઈઓ, ગયા મહિનાની એટલે કે ઓગસ્ટ મહિનાની 24 તારીખથી આપણા ગુજરાતમાં અને રાજસ્થાન, મધ્યપ્રદેશ આ બધા વિસ્તારોમાં ખૂબ મોટા પાયે વરસાદની શરૂઆત થઈ ગઈ અને ત્યાર પછીના એક અઠવાડિયા દરમિયાન સતત, સળંગ અને નિરંતર મોટા પાયે વરસાદ જે પડ્યો એના કારણે આપણને ખૂબ મોટું નુકસાન થયું, આપણા પાકોને નુકસાન થયું, જમીનને નુકસાન થયું. એના આધારે આપણે 30 ઓગસ્ટના દિવસે તલના હવે પછીના દિવસોમાં ભાવોની સ્થિતિ ઉપર જે ચર્ચા કરી હતી એ ચર્ચા 30 તારીખના વિડીયોમાં કર્યા પછી ખરેખર બજાર ઉપર એ જ પ્રમાણે એની અસર થઈ. હવે જે અસર થઈ એ અસર આપણી કલ્પના કરતા પણ વધારે થઈ છે. એ વખતે આપણને પણ એવું નહોતું લાગતું કે આ પ્રમાણે જલ્દી અને આટલી મોટી અસર થશે, પણ અસર અવશ્ય થઈ છે. આપણા ધારવા કરતા પણ વધારે અસર થઈ છે અને આપણે ધારતા હતા એના કરતા વહેલી અસર થઈ છે. હવે જ્યારે એ અસર થઈ છે ત્યારે એ અસરનું પ્રમાણ અત્યારે જે છે અને અત્યારે જે માહોલ બન્યો છે તલમાં, એમાં હવે પછી શું થઈ શકે એના ઉપર ફરી એક વખત આજે ચર્ચા કરવા જોગ આપણને લાગે છે. એટલે આ વિડીયોમાં આપણે તલના હવે પછીના બજારના માહોલ પર ચર્ચા કરીએ છીએ. તો આ વિડીયોમાં આપ સૌ મિત્રો બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે શનિવારનો દિવસ, બજારોના કામકાજ શરૂ થઈ ગયા છે અને દરેક માર્કેટિંગ યાર્ડો તરફથી મોટાભાગની ચીજ વસ્તુઓના વેચાણના ભાવોનો અંદાજ આવવાનો શરૂ થઈ ગયો છે. તો આજે આપણે જે તલ પર વાત કરીએ છીએ એના ઉપર આપણે 15 દિવસ પહેલા પણ વાત કરી હતી, અઠવાડિયા પહેલા પણ વાત કરી હતી. અત્યારે જે વાત કરવાના સંજોગો ઉભા થયા છે આપણા માટે એ એવા છે કે છેલ્લા 15 દિવસ દરમિયાન આપણે જોયું કે ગઈકાલ સુધીના આપણે અહેવાલો જોઈએ બજારના, તો જે માલ ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસોમાં આપણા ખેડૂત ભાઈઓનો સારો માલ જે 2500 રૂપિયા સુધી વેચાણ થતું હતું એ જ ક્વોલિટીનો માલ 2900 રૂપિયા સુધી પહોંચ્યો છે અને એ દિવસોમાં સૌથી સારો માલ કે જે 2600 રૂપિયા સુધી વેચાતો હતો એ કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં ગઈકાલ સુધીમાં 3000 થી ઉપર જતો રહ્યો છે. 1700 આસપાસ, 1800 આસપાસ આપણો જે માલ વેચાતો હતો ખેડૂતોનો એ 2000 અગર તો 2100 રૂપિયા સુધી પહોંચ્યો છે. એટલે એકંદર ટકાવારીના હિસાબથી જોઈએ તો આ પ્રમાણે ભાવમાં ખૂબ મોટો વધારો આપણને જોવા મળી રહ્યો છે અને આપણો માલ જે કઈ સંગ્રહિત માલ છે એ સારી રીતે વેચાઈ રહ્યો છે. હવે નજીકના દિવસોમાં ખરેખર જે પરિસ્થિતિ અત્યારે છે બજારની અને બજારમાં જે વધારો થઈ રહ્યો છે એ કેટલા દિવસ સુધી ટકી શકે, ક્યાં સુધી ટકી શકે, તો એના જવાબમાં એક વસ્તુ આપણે એ સમજવી પડશે કે જે વિસ્તારોમાં તલનું વાવેતર થાય છે એમાં ખાસ કરીને આપણું ગુજરાત અને રાજસ્થાન છે. મધ્યપ્રદેશમાં વાવેતર છે પણ એકંદર ઓછું છે, ઉત્તર પ્રદેશમાં પણ વાવેતર છે પણ એકંદર ઓછું છે. જ્યાં વધારે વાવેતર છે ત્યાં વરસાદથી વધારે નુકસાન થયું છે અને આપણે સૌ ખેડૂતો જાણીએ છીએ અને સમજીએ છીએ કે તલના છોડને એક વખત નુકસાન થાય એટલે પછી એમાં કોઈ પણ પ્રકારે રિકવરી નથી આવતી. એટલે જે છોડને નુકસાન થયું, જે ખેતરને નુકસાન થયું, જે વિસ્તારને નુકસાન થયું એ વિસ્તારમાં આપણા ખેડૂતોના હાથમાંથી તલનો પાક કાં તો બિલકુલ જતો રહ્યો, કાં તો એની ગુણવત્તા જતી રહી. એટલે ગુણવત્તા જતી રહેશે તો પણ આપણને ભાવ નથી મળતો, સાથે એવું ઉત્પાદન પણ નથી મળતું. તો અત્યારે જે કાંઈ ભાવ મળી રહ્યો છે આપણને એ નહીવત ઉત્પાદનની શક્યતાઓ બજારને જે દેખાઈ રહી છે એના કારણે આપણને ભાવ સારા મળી રહ્યા છે, વૃદ્ધિ ભાવોમાં થઈ રહી છે. પણ જ્યારે આવી રીતે ભાવો કોઈ પણ ચીજમાં વધતા હોય છે ત્યારે એના રિએક્શનના રૂપમાં થોડો ઘટાડો આવવાની શક્યતાઓ બની રહેતી હોય છે અને એ જે રિએક્શનો આવતા હોય છે એ બજારમાં દરેક માલમાં ઘણી વખત બનતું હોય છે. ક્યારેક ન બને એવું પણ હોય, પણ બનવાની સંભાવનાઓ હોય છે. એટલે આવતા દિવસોમાં તલના ભાવમાં કાંઈ પણ ઘટાડો દેખાય, ઘટાડો નોંધાય તો એનો અર્થ એવો નથી કે એ ઘટાડો લાંબા ગાળા સુધી બની રહેશે. ઘટાડો આવશે તો પ્રત્યાઘાતી ઘટાડો હશે બજારના હિસાબથી અને એ પ્રત્યાઘાતી ઘટાડા પછી પણ સુધારા તરફ બજારે જવું પડશે. કારણ કે જે ગુણવત્તાનો માલ જે છે એ માલ આ વર્ષમાં અત્યારના સમયમાં હવે પછી પાકીને આવવાની સંભાવના આપણા ગુજરાત અને રાજસ્થાનમાં બહુ ઓછી છે. જે કઈ સંભાવનાઓ અત્યારે સારા માલની પાકીને આવવાની દેખાઈ રહી છે એ માત્ર ને માત્ર ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં છે અને ત્યાં પણ અત્યારના દિવસોમાં હવામાન વિભાગની જે કઈ આગાહીઓ છે અને એ આગાહીઓ પ્રમાણે બંગાળના ઉપસાગર પરથી ઊભી થયેલી નવી વરસાદી સિસ્ટમ જો ઉત્તર ભારત તરફ વધારે નુકસાન કરે
તો એ પાકની શક્યતાઓ ઉપર પણ નકારાત્મક અસર થઈ શકે છે અને તેથી આવતા દિવસોમાં લાંબા ગાળે તલના પાકમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની આપણને ખેડૂત સમુદાયને જરૂર નથી. ભાવમાં થોડો ઘણો પ્રત્યાઘાતી ઘટાડો આવે તો એ ઘટાડાના દિવસો આપણે ધીરજપૂર્વક પસાર કરી જઈશું તો લાંબા ગાળે ભાવમાં કોઈ પણ પ્રકારની નુકસાનીની શક્યતા નથી. અને આ જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા સમગ્ર દેશના તલના ઉત્પાદન અને ઉત્પાદન ઉપર અતિવૃષ્ટિના કારણે થયેલા જે આઘાતો છે એ આઘાતોના કારણે ઉત્પાદન ઉપર જે નકારાત્મક અસરો થઈ છે અને થવાની છે અને બજાર સુધી એની જે માહિતી પહોંચી રહી છે એના આધારે જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે આપણી તલ વિશેની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય. સાથે તો આજના દિવસે તલના મુદ્દે આટલી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી આપ સૌ પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.